આજે અમારે ઘોઘાથી અયોધ્યા સાયકલ યાત્રાનો દિવસ થાય છે 13 અને અમે અત્યારે ઉત્તર પ્રદેશમાં શાહ કરીને ગામ આવેલું છે ત્યાં અમે રોકાયેલા હતા. ત્યાં એક બહુ જૂનું અને પુરાતન અંગ્રેજો કાળ વખતનું એક મોગલ માતાનું મંદિર છે જે અત્યારે ત્યાં અમે રાતનો આશરો લીધેલો. અત્યારે અમે આગળ જગદીશપુરથી અયોધ્યા જવા માટે નીકળશું. બધા ભાઈઓ એકદમ સ્વાસ્થ્ય સારું, બધા નિરોગી, બધા સ્વચ્છ, બધા આરોગ્યમય છે. જય જય સિયારામ. જય સિયારામ. 14 તારીખે બપોરે 3 વાગ્યાની આજુબાજુ અયોધ્યા પહોંચવાનો અમારો ટાર્ગેટ છે. જય જય સિયારામ. જય સિયારામ. ગુડ મોર્નિંગ. અમે નીકળી ગયા શાહથી. અત્યારે ચા પાણી નાસ્તો થઈ ગયો છે. વાગ્યા છે 5:30 જેવું થયું, પણ સવારમાં ફૂલ ધુમ્મસ છે, કાંઈ દેખાતું જ નથી. ગાડીઓ હાલે છે. અમે ચાલુ ગાડીએ નીકળ્યા તોય દેખાતું નથી, એટલો બધો ધુમ્મસ છે. આમ કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે વહી જાય. મળીએ આગળ પાછા વિડીયોમાં. સવારમાં ધુમ્મસ બહુ હતું એટલે દેખાતું નહોતું. થોડું દેખાય છે, વાંધો નહીં. ભાઈ સવારના 8 વાગવા આવ્યા, પણ ધુમ્મસ એટલું બધું ડેન્જર દેખાય છે. આમ કાંઈ આજુબાજુમાં કાંઈ દેખાતું જ નથી. આમ અને અમારા આદમભાઈના માથા ઉપર તો પાણી આવી ગયા હો. પાછા પાણી જમાવું આવે, પાણી જો આદમભાઈને એટલું લાગ્યું છે ધુમ્મસ. ભાઈ વરસાદી વાતાવરણ હોય ને એવું લાગે. આમ ઝીણા ઝીણા છાંટા જેવું પડે છે. આમ વાતાવરણ બહુ ખરાબ છે. થોડીક વાર જ ગાડી દેખાય, પછી ગાયબ થઈ જાય એવું લાગે. ગાયબ ઓછું નહીં દીખતા. સવારના 10 વાગી ગયા છે. ધુમ્મસ એટલું બધું છે, કાંઈ દેખાતું જ નથી. જાય ધીમા વયા જાય. ઉપરથી રોડ ખરાબ છે તો એમાં વાહન ને ટ્રક વાળા બાજુમાંથી જ જાય છે. ધુમ્મસ જોવો તમે, ધુમ્મસ. 10 વાગી ગયા તો એટલો બધો ધુમ્મસ છે. સુરત દાદા દેખાતા જ નથી. કાંઈ વાંધો નહીં, વહી જાય ધીમે ધીમે. જય સિયારામ. કેટલા છે? એમ
બે ખવડાયું એટલે ખવડાયું એમ જય શ્રી રામ. અમે અત્યારે પહોંચી ગયા છીએ ગંગા નદી. અમારે રસ્તામાં આવે છે તો દર્શન કરી લઈ. પાછળ અમારે શંકર ભગવાનની મૂર્તિ છે મોટી જબરી, જોવો તમે. તો ગંગા નદી પાછળ જ છે આપણી. આ ગંગા નદી છે. દર્શન કરી લઈ. મળ્યા પાછા આગળ. જય શ્રી રામ. ભાઈ ધુમ્મસ એવો શું થઈ ગયું, તડકો જેવો તેવો નીકળી ગયો છે. હવે પાછી હાલશે મસ્ત. નીકળી હવે ધીમે ધીમે પાછા મળીએ આગળ. બન્યા રહેજો આપણી યુટ્યુબ ચેનલમાં. જય સિયારામ. મિત્રો, અમે અયોધ્યા નગરી શ્રી રામની ભૂમિ પર અમે પહોંચી ગયા છીએ. હવે બહુ જાજુ આગળ નથી, મળી જવું. મળ્યા પાછા આગળના બ્લોગમાં. જય શ્રી. સમય 4 વાગવા જેવો આવ્યો છે. રસ્તામાં ચા પી લીધી છે. તો હવે બ્રેડ પાઉં છે મીઠા મસ્ત. તો એક ખાઈ લી. બધા ભાઈઓ ખાય જ છે. ઓ બધા. ધ્રુવભાઈ, શું કેવું તમારું? બહુ મસ્ત હો, ખાઈ ગયા આપણે તો. હરેશભાઈ મારા ફૂલ મોજમાં. કિશોરભાઈ ને વિજયભાઈ ને જેવું થઈ ગયું છે, પણ ધુમ્મસના કારણે માંગ પડી ગઈ હોય એવું લાગે છે. પહોંચી જાય ધીમે ધીમે. અમારે જે રોકાવાનું છે 30-35 જેવું હાંકવાની છે સાયકલ. મળે આગળ પાછા બ્લોગમાં. જય શ્રી રામ. તો ભાઈ આપણને રસ્તામાં મળ્યા છે. આગળ નીકળી ગયા હતા તો અમારા માટે બિસ્કિટ લઈને રાખી છે. તો પાછા એ આગળ આવીને ઊભા રહ્યા અમારી વાટે. ઘણી વાર લાગી, રસ્તામાં મળી ગયા છે પાછા. તો એણે અમને બિસ્કિટ આપી છે. તો ભાઈનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. જય શ્રી રામ. ભાઈ રસ્તામાં ઘણીક વાર પોરો ખાવા બેઠી ગયા છે. બધા ભાઈઓ બેઠા છે. અંધારામાં દેખાય કે નથી દેખાતા મને ખબર નથી. બાકી આમ બેઠા છે બધા. ઘણીક વાર પોરો ખાઈ લઈએ. હવે બહુ આઘું નથી, બસ પોગી જ જશું. તો જય સિયારામ. મળશું પાછા આગળ. ભાઈ અમે પહોંચી ગયા શંકરગંજ. જમવાનું તૈયાર થઈ ગયું છે. તો બધા ભાઈઓ બેઠી ગયા છે. બરોબર. જય જય સિયારામ. જય સિયારામ. આવતીકાલે અયોધ્યા જવા માટે સર્વે ભાઈઓ ઉત્સુક. ફૂલ એકદમ ખુશ. એકદમ ફૂલમ ખુશ. જય સિયારામ. અરે વાહ. જય શ્રી રામ. તો અમારો આજનો અયોધ્યા સાયકલ યાત્રાનો 13મો દિવસ પૂરો થયો છે. જમી કરવી લીધું છે બધાએ મસ્ત. તો હવે સૂઈ જાય. મળીએ કાલે નવા બ્લોગ સાથે. જય શ્રી રામ. જય શ્રી રામ.